આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે એક એવા મહાપુરુષના સ્વાધ્યાયમાં છીએ કે જેમનું નામ પણ હજી સુધી આપણે ઉચ્ચાર્યું નથી. એમનું શ્રાવકપણાનું નામ સક્તોજી. એમની ગુરુ પરંપરા ધર્મ વિજયજી મહારાજ, તીર્થ વિજયજી મહારાજ, એ પરંપરાને આપણે અનુમોદીએ છીએ. છેલ્લા કેટલાક 3-4 દિવસોની અંદરમાં આપણે એ પરંપરાને લગતી એમના કેટલાક ગુણો, એમની કેટલીક વિશેષતાઓ ગુરુ ભગવંતોની એ જોઈ. અને તીર્થ વિજયજી મહારાજ સાહેબ પોતાના ભત્રીજાને, દૂરના કાકા હતા પણ ભત્રીજાને પોતાના એ વિહારમાં પોતાની સાથે રાખ્યા. એમણે ગઈકાલે આપણે એ પણ જોયું કે 7 વર્ષ સુધી એમણે દીક્ષા ન આપી. મુમુક્ષુ પર્યાય જેટલો વિશાળ, જેટલો દીર્ઘ, એટલી પરિપક્વતા વધારે. આ નિયમ દરેક ક્ષેત્રમાં લાગુ પડે. દરેકે દરેક ક્ષેત્ર એક પૂર્વ ભૂમિકાને માંગે છે. એસ્પેશિયલી આ કાળની અંદરમાં સાધુ જીવન માટેની પૂર્વ તૈયારી રૂપ મુમુક્ષુપણાના એ પર્યાયની કિંમત પૂર્વમાં જેટલી હતી એના કરતાં અત્યારે ઘણી વધારે છે. આપણે એવા દ્રષ્ટાંતો પણ સાંભળ્યા છે. પૂજ્ય બજરંગ કરસુરી મહારાજ, પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ, આ બધાના કે જેઓ અતિશય આગ્રહ રાખતા કે દીક્ષા લેતા પહેલાં કમસે કમ 3-4 વર્ષ સાથે રાખવું જ જોઈએ. એમાંય જો બહેનો હોય તો ખાસ, ભાઈઓ હોય તો કમસે કમ 2 વર્ષ તો મિનિમમ જ. ભાઈઓ અને બહેનોમાં એવો આશય નહીં કે બહેનો હોય તો વધારે રાખવું, દેટ મીન્સ કે બહેનો પ્રત્યે કોઈ ભેદભાવ છે એવું. પણ એક પ્રકૃતિગત વ્યવસ્થા છે કે બહેનોના સ્વભાવમાં કેટલીક અંશે કેટલીક વસ્તુઓ એ ઉપશાંતિમાં આવતા એમને વાર લાગે. એટલે સુમેળ બેસે, ક્યાંય કોઈ સ્વભાવ ભેદ વિશેષપણે ન થાય, આ બધી તકેદારીઓ ગુરુદેવ બજરંગ કરસુરી મહારાજ સાહેબ આ બધા બહુ રાખતા. આજે તો છેલ્લા 20-25 વર્ષમાં જનરેશન આખી જમ્પ કરી લીધી હોય એટલો મોટો બદલાવ છે. એટલે આજે તો આ બહુ વિશેષપણે અપ્લાય થાય છે આ રૂલ કે દીક્ષા લેતા પહેલાં મુમુક્ષુ પર્યાય એ જેટલો દીર્ઘ રાખી શકાય, આવશ્યક હોય એટલો રાખવો જોઈએ. આપણે હંમેશા ગુરુને જોઈને દીક્ષા લેતા હોઈએ, પણ એક વસ્તુ બહુ જ ધ્યાનમાં રાખવા જેવી હંમેશા રહેતી હોય કે જેમ વહુને પરણાવવી હોય ને તો ઘર જોવું જોઈએ. ફક્ત વર જોઈને કામ ન થાય, ઘર પણ જોવું જોઈએ. કારણ કે વધારે રહેવાનું ઘર સાથે આવવાનું છે, વર સાથે નહીં. એવી રીતે ગુરુને જોવા જોઈએ. ગુરુ જ મુખ્ય છે એની ના નહીં, પણ ગુરુ બહેનો સાથે, ગુરુ ભાઈઓ સાથેનો સુમેળ એ બહુ મહત્ત્વનો છે. અહીંયા તીર્થ વિજયજી મહારાજ સાહેબે 7 વર્ષ ભેગા રાખ્યા, વિહારમાં હતા. હજી પણ એમની તરફથી તો કોઈ કોલ નથી લેવાયો કે હવે આપણે અમને દીક્ષા આપવી છે. પણ એ વિહાર કરતાં કરતાં જ્યારે રામસીણ ગામમાં આવ્યા અને સંઘે બહુ જ જાગૃતિ સાથે, ઉલ્લાસ સાથે ઉમળકાભેર વિનંતી કરી અને પૂજ્ય તીર્થ વિજયજી મહારાજ સાહેબ ના ન પાડી શક્યા. એટલી બધી વિનંતી થઈ અને છેવટે દીક્ષા આપવાનું નક્કી થયું. 15 વર્ષનો એ યુવાન સક્તોજી, અને 15 વર્ષના યુવાનને એકવાર ત્યાંના ઠાકોર મળ્યા અને ઠાકોર એટલા બધા એનાથી પ્રભાવિત થયા કે એ તેજસ્વી કિશોરને એમણે પોતાની ઘોડી જે હતી, ઘોડો જે પોતાનો હતો, એ એમને છેક જ્યાં સુધી દીક્ષા ન થાય ત્યાં સુધી એમને આપ્યો. આપણને એમ થાય કે એમાં ક્યાં મોટી વસ્તુ છે. આપણે જેમ કોઈ મુમુક્ષુ આવે તો અત્યારે આપણે આપણું કોઈ વ્હીકલ આપી દઈએ, એવી રીતે એમણે ઘોડો આપ્યો. પણ એવું નહીં. એ સમયમાં ઘોડા ઉપર નીકળવાનો જે અધિકાર હતો એ રાજવી કુટુંબ, આવી રીતે ઠાકોર વગેરે હોય એ લોકોનો જ હતો.
એટલે કોઈ માણસ ઘોડા પર નીકળ્યું હોય તો એ બહુ મોટી હસ્તી ગણાય અને બહુ મોટી એ વ્યક્તિની એક કિંમતો થાય. અને આ એક મુમુક્ષુને બહુમાનસભર આ ઠાકોરે ઘોડો આપ્યો એમના રૂટિનના બધા કાર્યો માટે. એ ગામવાળાઓ માટે બહુ પ્રભાવક સાબિત થયું. એ ધીરે ધીરે તો એ ક્રમ એટલો આગળ વધ્યો, આપણને બહુ આનંદ થાય સાંભળીને કે એ સમયે બહુમાન કેવો હશે કે સક્તોજી જ્યારે કોઈને ત્યાં પગલાં કરવા જાય મુમુક્ષુપણામાં અથવા વાયણું વાપરવા માટે જાય તો એ ઘોડા પર બેસીને મોકલતા અને ઘોડાની આગળ કેટલાક બેન્ડવાળા રાખ્યા હતા. આ રોજનો ક્રમ કે બેન્ડ વાજા સાથે સક્તોજી એ 15 વર્ષનો બાળક એ ઘોડા પર બેસી અને કોઈકના ઘરે જાય અને ત્યાં વાપરે, કોઈકના ઘરે જાય અને ત્યાં પગલાં કરે. ગામની અંદરમાં તો જાણે રોજ ઉત્સવ થતો એવું થતું. આ એક બહુ સરસ ખાસિયત ગામડાઓની છે કે ત્યાં દરેક પ્રસંગ ઉત્સવ બનતા હોય. આપણે શહેરો એટલા બધા અનુષ્ઠાન પ્રિય થઈ ગયા હવે કે આપણે ત્યાં હવે ઉત્સવ પણ એક સામાન્ય પ્રસંગની જેમ લેવાતો થઈ ગયો. મુંબઈ, સુરત, અમદાવાદ આ બધા શહેરો જોઈએ તો કેટલીક વાર આપણને બહુ આનંદ સાથે કેટલોક અંદર ખચકાટ બી થાય કે હવે દીક્ષાના પ્રસંગો, અનુષ્ઠાનો, પરમાત્મા ભક્તિના પ્રસંગો, મહાત્માના સામૈયા વગેરેના પ્રસંગો, આ પ્રસંગો લોકોની અપેક્ષાએ, લોકોની મેન્ટાલિટીમાં કેટલાક અંશે સામાન્ય થતા ગયા. ફ્રિકવન્સી વધી ગઈ, મે બી એ પણ એક કારણ હોય, અને બહુમાન ઘટ્યું એ પણ એક કારણ હોઈ શકે. પણ લોકોને હવે બધું સામાન્ય લાગવા લાગ્યું. એટલે આમ દીક્ષા હોય તો લોકો રજૂઆત ન અપાય ત્યાં સુધી બેસે, પછીથી એમ લાગે કે ઓહો સીધો સપાટો બોલાઈ ગયો, આવું થાય. પણ આ એ સમય હતો કે જ્યારે દીક્ષાર્થીઓ જોવા જ નહોતા મળતા. હાથના વેઢે ગણાય એટલા તો સાધુ ભગવંતો હતા આખા જૈન શાસનમાં. એવા સમયમાં આ દીક્ષા, આખું ગામ એ ઘોડાની પાછળ ચાલે અને આમ રોજ જાણે જાન નીકળતી હોય એવી રીતે આ સક્તોજી એ દીક્ષાના મુહૂર્ત પછીથી લોકોના ઘરે જતા. આ સક્તોજીનો જન્મ થયો હતો વસંત પંચમીના દિવસે, અને એમનું જ્યારે મુહૂર્ત કાઢવામાં આવ્યું ત્યારે યોગો એ રીતે જ ગોઠવાયા કે એમનું દીક્ષાનું મુહૂર્ત પણ વસંત પંચમીનું જ આવ્યું. જે દિવસે જન્મ એ જ દિવસે સંયમ જીવનમાં જન્મ. લોકોને ખૂબ આનંદ હતો. અને 15 વર્ષનો આ યુવાન એ હવે 16મા વર્ષે પ્રવેશે એ જ દિવસે એની દીક્ષા થશે. લોકો વાતે ગાતે બધે લઈ જતા, આનંદ પામતા, એમનાથી પ્રભાવિત થતા. અને આ બાળક પણ, સક્તોજી પણ દરેક જગ્યાએ પોતાની એવી છાપ મૂકીને જાય કે લોકોને ફરી ફરી એમની પાસે આવવાનું મન થાય. આમ મુમુક્ષુપણાનો પર્યાય એ બહુ સરસ રીતે પસાર થયો. અને એ પસાર થતાં થતાં દિવસ આવી ગયો, અને જે દિવસે વિક્રમ સંવત 1961નો એ દિવસ, મહાસુદ પાંચમ, મંગળવાર, અને સક્તોજીને સાહેબે, તીર્થ વિજયજી મહારાજ સાહેબે દીક્ષાની વિધિઓ શરૂ કરાવી. આ દીક્ષામાં જવા માટે, દીક્ષા પ્રસંગમાં જવા માટે ઠાકોરે પોતાની વિશેષપણે બનાવેલી એક આખીને આખી પાલખી સક્તોજી માટે આપી. એ પાલખીની અંદરમાં બેસાડીને આખા સંઘ સાથે આખા ગામની અંદરમાં વરઘોડો કઢાવ્યો. અને વરઘોડો ફરતો ફરતો છેલ્લે ઉપાશ્રય પાસે આવ્યો. પાલખીમાંથી ઉતર્યા સક્તોજી અને બાજુમાં આવેલા જિનાલયમાં દર્શન કર્યા. ઉપાશ્રયમાં પહોંચ્યા, ગુરુ મહારાજને ભાવપૂર્વક વંદન કર્યા, અને પછીથી એક પછી એક વસ્ત્રાલંકાર ઉતારવા લાગ્યા. વિધિઓ થવા લાગી. માથાના વાળ પણ કઢાવી નાખ્યા, સ્નાન કર્યા, સાધુના વસ્ત્ર ધારણ કર્યા, અને દીક્ષાની વિધિ માટે આવી પહોંચ્યા. દીક્ષાની વિધિ થઈ. અંતે તીર્થ વિજયજી મહારાજ સાહેબે એમને પોતાના શિષ્ય તરીકે જાહેર કર્યા. અને આ સક્તોજીનું નવું નામ, નવા જન્મ સાથેનું એ નવું નામ પડ્યું મુનિશ્રી
શાંતિ વિજયજી મહારાજ. સાધુ ભગવંતે, ગુરુ ભગવંતે સાધુ જીવનનું મહત્ત્વ શું હોય એની ઉપર મંગલ પ્રવચન આપ્યું. અલગ અલગ ગામના સંઘો પણ આવ્યા હતા. એ બધા સંઘોએ એ મુનિ ભગવંતને, નવા નૂતન મુનિ ભગવંતને કામળી ઓઢાડીને એમનું બહુમાન પણ કર્યું. એક અભણ, એક રબારી એવો એક કિશોર સક્તોજી એ હવે જૈન મુનિ શ્રી શાંતિ વિજયજી મહારાજ બન્યા. કેવું કહેવાય, જે છોકરાએ આખી જિંદગીમાં એક અક્ષર પણ વાંચ્યો નથી સ્કૂલનો, જે છોકરાએ એના આખા જીવન દરમિયાનમાં એક ટેક્સ્ટ બુકને પણ અડી નથી, એ છોકરો મોટો થઈને એવો બન્યો કે એના પાઠો રાજસ્થાન વગેરે ગામોની અંદરમાં ટેક્સ્ટ બુકની અંદરમાં અત્યારે નિશાળોમાં ભણાવવામાં આવે છે. ભણતર આને કહેવાય. સ્કૂલોમાં જઈને અત્યારે આપણે જે ભણીએ છીએ એ ભણતર છે જ નહીં, કારણ કે એ એવું બનાવવા પ્રેરતું જ નથી કે આપણા પાઠો ગવાવા જોઈએ. આપણે કેમ પાઠો ભણીએ ભાઈ? પાઠો ભણીને એવું થવું જોઈએ કે જેના કારણે આપણા પાઠો ગવાય. એ જે પ્રતિભા સક્તોજીની ઊભી થઈ. જીવનમાં એક પણ ચોપડી ન ભણેલું વ્યક્તિ એ જાણે એવી હસ્તી તરીકે આ જગતની અંદરમાં પ્રસિદ્ધ થયા કે જેમની માટે શ્રેષ્ઠતમ કક્ષાના આચાર્ય ભગવંતો એ સમયના કહેવાય ને, એમણે પણ એમ કહ્યું કે આ મહાત્મા જે છે એ મહાત્મા આનંદગંજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ એ બધાની ઝાંખી છે. આપણે જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ એ ક્રમ આવતો જશે, પણ મૂળમાં આ શાંતિ વિજયજી મહારાજ કે જે પાછળથી શાંતિસુરી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા, અને પ્રસિદ્ધ તો એવા થયા કે આજે પણ શાંતિસુરી મહારાજ સાહેબ નામ બોલી અને આપણને એમ થાય કે હવે જીવનમાં આપણું કોઈ કામ ન થાય એવું શક્ય જ નથી. એક બહુ જ મોટો વર્ગ જૈન શાસનનો આ શાંતિસુરી મહારાજનો પડછાયા સ્વરૂપ, અનુયાયી સ્વરૂપ આજે પણ પોતાના જીવનને આટલા વર્ષો પછી પણ એ જ બહુમાનપૂર્વક એ એમને આદર સત્કાર સાથે એમને પૂજી રહ્યો છે. એ પૂજવાના કારણો શું હતા એ જેમ જેમ આપણે ચરિત્રમાં આગળ વધશું એમ આવશે, પણ મૂળમાં એક રબારી જાતિનો બાળક, એણે આ જીવનમાં જે વિકાસ સાધ્યો છે એ વિકાસ આપણા જૈન કુળના બાળકોને પણ શરમાવે એવો હતો. દીક્ષા થઈ અને પોતાના ગુરુ ભગવાન સાથે ગામથી ગામ વિહાર કરવા લાગ્યા. સાથોસાથ શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. એમની માસ્ટરી હતી કેટલીક વસ્તુઓમાં. શાંતિ વિજયજી મહારાજ એ મુમુક્ષુ પર્યાયમાં પણ વ્યાકરણના ક્ષેત્રની અંદરમાં બહુ જ ચીવટ ભર્યા. એમાં પણ જ્યારે હોમવર્ક કરવાનું આવે એ બાબતમાં તો પોતે અત્યંત ચીવટવાળા રહેતા. એ જ્યારે વ્યાકરણ ભણ્યા ત્યારે એમની માટે એવું કહેવાતું હતું કે તીર્થ વિજયજી મહારાજ સાહેબ એવું કહેતા કે તારા પુસ્તકો સાચવીને રાખજે, મને ક્યારેક કામમાં આવશે. કેવી મજાની વાત! જે ગુરુ પોતે ભણાવે છે એ ગુરુ જ શિષ્યને એમ કહે છે કે તારા પુસ્તકોથી મને કંઈક નવું ભણવા મળશે. કેવા ખંતથી એમણે તીર્થ વિજયજી મહારાજ સાહેબના હૃદયની અંદરમાં સ્થાન મેળવ્યું હશે. 6-7 વર્ષના હતા, 8 વર્ષના હતા અને ત્યારે આવ્યા હતા, અને 7 વર્ષની અંદરમાં તો કેવો વિકાસ સાધ્યો હશે એ આપણે આ એમના ગુરુ ભગવંતના આ અપ્રોચ પરથી આપણે સમજી શકીએ. શાસ્ત્રાભ્યાસ ચાલુ થયો એવું જ નહીં, સાથે સાથે એમણે ઉપવાસ, આંબિલ અને તપશ્ચર્યાઓમાં પણ એમની રુચિને વધારી. ધીરે ધીરે તત્વચિંતન માટેની રુચિ એમની વધવા લાગી. એટલી બધી વધવા લાગી કે કેટલીક વાર તીર્થ વિજયજી મહારાજ સાહેબ એવું કહેતા, એમના જ્યાં જ્યાં પ્રવચનો થતા ત્યાં આવું કહેતા કે મેં મારા જીવનની અંદરમાં જેટલું બોલ્યું છે પ્રવચન રૂપે એના કરતાં તો કંઈક ઘણું વધારે આ 17-18 વર્ષના છોકરાએ વિચારી લીધું છે. કેવું તત્વચિંતન હશે! પોતાના ગુરુ જાહેરમાં આવું સર્ટિફિકેટ આપે, દરેકે દરેક પ્રસંગની છણાવટ કરવાની, દરેકે દરેક પ્રસંગના ઊંડાણમાં જવાનું, આવું કેમ થયું હશે એવું વિચારવાનું. જે વ્યક્તિએ કર્યું ને
એ તો ક્યારનો ભૂલીને બીજા કામમાં લાગી ગયો હશે, પણ જે વ્યક્તિએ જોયું એ એને ભૂલતો નથી, કારણ કે એને એમાંથી પણ કંઈક શીખવું છે. શાંતિ વિજયજી મહારાજ સાહેબ, એમનું તત્વચિંતન તો આમ પણ છેક 4-5 વર્ષની ઉંમરથી શરૂ થઈ ગયું હતું. હવે તો એમની પાસે અનુકૂળતાઓ પણ હતી અને હવે એક પરિપક્વ ઉંમર પણ હતી. શાસ્ત્રોના અભ્યાસની અંદરમાં વારંવાર તેઓ સાહેબને એવું કહેતા, તીર્થ વિજયજી મહારાજ સાહેબને, કે મને એવું કંઈક ભણાવો કે જેના દ્વારા મારી સ્થિરતા વધે. તત્વચિંતનના નવનીત રૂપે, સાર રૂપે એમને એક વસ્તુ હંમેશા લાગતી કે જો ધર્મની અંદરમાં આગળ વધવું છે તો કોઈ પણ ભોગે સ્થિરતા લાવવી પડશે. બીજા બધા જ ગુણો આ સ્થિરતાના કારણે ખેંચાઈને આવશે. અને એટલે ક્યારેક ક્યારેક પોતે જ્યારે સાહેબની હારે હોય અને કોઈક ગામમાં રોકાવાનું થયું હોય તો ત્યારે પણ પોતે ક્યાંક કોઈક ખૂણામાં જઈ અને સ્થિરતા મેળવવા માટે બેસી જતા. આવડતું બહુ ઓછું એ દિશામાં, પણ રુચિ પોતાની પ્રદર્શિત કરતા. ગુરુ ભગવંતની નજર પણ પડતી, એ જોતા અને થોડા મલકાતા કે જે ગુરુ પરંપરામાં થાય છે એ જ જાણે ગુરુમાં શિષ્યની અંદરમાં સહજપણે આવે છે. ધર્મ વિજયજી મહારાજ સાહેબ ધ્યાનની પરમ રુચિ, અને એવું નહીં કે રુચિવાળા, પોતે એટલું ધ્યાનની બાબતમાં ખેડાણ એમણે કર્યું હતું. અનુભૂતિના સ્તરવાળા મહાત્મા હતા. એ પછીથી આવ્યા તીર્થ વિજયજી મહારાજ સાહેબ, તો એમને પણ વારસાની અંદરમાં પોતાના ગુરુ પાસેથી કેટલાક આમનયો મળ્યા હતા અને એ આમનયોના કારણે પોતે મંત્ર વિદ્યાની અંદરમાં જેટલા પારંગત હતા એટલા જ પારંગત યોગ વિદ્યામાં પણ હતા. ધ્યાન યોગ એ એમની ગ્રીપ કહેવાતી. હા, એટલું ચોક્કસ કે એ સમયમાં વોટ્સએપ ન હતા, એ સમયની અંદરમાં પ્રચારના માધ્યમો ન હતા, અને એનાથી પણ આગળ વધીને કદાચ એમ કહીએ કે એ સમયે પ્રચાર કરવું એ મહાત્માઓનો સ્વભાવમાં ન હતો. ક્યાંય કોઈ વ્યક્તિને જતાવવા કે જણાવવાની રુચિ કોઈને ન હતી કે અમે ધ્યાનમાં આટલા આગળ વધ્યા છીએ, અમને આટલી રુચિ છે, કંઈ જ નહીં. કેટલી વાર આવું થતું. આ શાંતિ વિજયજી મહારાજ સાહેબ જુએ કે પોતાના ગુરુ ભગવાન જેવા પરવારી જાય, વ્યાખ્યાન વગેરે થઈ ગયું, લોકોનો અવરો ઓછો થયો અને હવે જસ્ટ એવો સમય આવ્યો છે કે જ્યારે હવે કમ્પ્લીટ એકાંત મળવાનું છે, કોઈ આવવાનું નથી ઉપાશ્રયની અંદરમાં. એવા સમયે પોતે ઉપાશ્રયથી નજીકની અંદરમાં જ્યાં જ્યાં ખડકો હોય, પથ્થરો, પર્વતો હોય, એ પર્વતોમાં ક્યાંક ને ક્યાંક નાનકડો ખાંચો, ગુફા આ બધું જોઈ અને પોતે વહી જતા. 4-4 કલાકે પાછા આવે, 5-5 કલાકે પાછા આવે. આ બધું શાંતિ વિજયજી મહારાજ સાહેબ જોતા અને એમને એનો રસ જાગવા લાગ્યો. જેમ હું ઉપાશ્રયનો ખૂણો ગોતું છું, એમાં ઉપાશ્રયના ખૂણા કરતાં પણ વિશાળ ખૂણો એ તો ઓલી ગુફાનો છે. ધર્મ વિજયજી મહારાજ સાહેબ એ જાણે વગર પ્રવચને પોતાના શિષ્યને ઘડતા હતા, અને આ શિષ્ય પણ એટલું પાત્ર કે એક પણ કંઈક વસ્તુનું વ્યક્તિગત એમને કહેવામાં આવે એ પહેલાં એ બધું જ ઓબ્ઝર્વ કરતા અને પોતાના ગુરુનો પડછાયો બનવા, પોતાના ગુરુનું બ્લોટિંગ પેપર બનવા માટે જાણે પ્રયત્નશીલ હતા, એ રીતે વર્તતા હતા. દાદા ગુરુ ધર્મ વિજયજી મહારાજ, ગુરુ મહારાજ તીર્થ વિજયજી મહારાજ, આ બંને યોગ વિદ્યાના પારંગત હતા. એ શાંતિ વિજયજી મહારાજ સાહેબને ખબર. એ લોકો ખૂબ અભ્યાસ કરતા અને જ્યારે એકાંતમાં જતા ત્યારે કંઈક અલગ જ પ્રકારની સાધના કરતા, એ પણ આ શાંતિ વિજયજી મહારાજ સાહેબ જોતા. પ્રકૃતિના શાંત વાતાવરણમાં બેસી અને આવું કંઈક ધ્યાન ધરવાનો પ્રયાસ એમણે શરૂ કર્યો. ઉંમર હજી 18 વર્ષની છે અને એમણે પ્રથમવાર પોતાના ગુરુ ભગવંત પાસે જઈ અને અનુજ્ઞા માંગી કે સાહેબ મારે આવી રીતે કંઈક બેસવું છે, આપ રોજ બેસો છો, આટલા કલાકો બેસો છો, હું જોઉં છું, તો મારી પણ ઈચ્છા છે કે સાહેબ મારે કંઈક આવું આ બાબતમાં આગળ વધવું છે. સાહેબે હસીને રજા આપી. થોડાક દિવસો આમને આમ જવા લાગ્યા અને પછી જ્યારે માંડોલીમાં આવ્યા ત્યારે માંડોલી ગામની અંદર સાહેબે શાંતિ વિજયજી મહારાજે એકવાર એમના ગુરુ ભગવાનને વિનંતી કરી કે સાહેબ મંત્ર સાધનાના વિષયની અંદરમાં મને બહુ વિશેષ રુચિ હોય એવું ભાસે છે,
અને મારી અભિલાષા પણ એવી છે કે હું એ દિશામાં કંઈક આગળ વધું. જો આપને યોગ્ય લાગતું હોય, મારામાં એવી પાત્રતા દેખાતી હોય, તો સાહેબ મને થોડુંક માર્ગદર્શન એ દિશામાં આપો ને આપ. તો મારે એમાં સાધના કરીને આગળ વધવું છે. બહુ જ સામાન્ય રીતે આજે માંગણી કરી. મારે આ કરવું છે એમ નહીં. સાહેબ આપને પાત્રતા દેખાતી હોય તો આપ સાહેબ માર્ગદર્શન આપો. ધર્મનો વિકાસ પાત્રતાથી થાય છે. એ ક્યાંકથી જૂટવીને ન લઈ શકાય, એ કોકને કોપી કરીને ન લઈ શકાય, એ કોઈકને બોલીને કે દેખાડીને ન લઈ શકાય. એ અંદરની પાત્રતાના વિકાસથી જ મેળવી શકાય. અને પાત્રતાનો વિકાસ થાય એટલે ધર્મએ ખેંચાઈને આવવું પડે, શુભતાએ ખેંચાઈને આવવું પડે. એટલી તાકાત પાત્રતાની છે. શાંતિ વિજયજી મહારાજની પાત્રતા એ તો એમના ગુરુએ જોઈ જ લીધી હતી. 7 વર્ષનો મુમુક્ષુ પર્યાય, અને એ પછી ત્યાં 3 કે 4 વર્ષનું એ જે જીવન, એ જીવનની એમની ચર્યાઓ, એમનો ઉપયોગ, એમની ચીવટ, એમનો શાસ્ત્ર અભ્યાસ માટેનો એક સરસ મજાનો આ પ્રયાસ, આ બધું તીર્થ વિજયજી મહારાજ સાહેબ જોતા અને એમણે આ વિનંતીની સામે પ્રત્યુત્તર આપ્યો અને એમણે કેટલીક અનુકૂળતા કરી આપી. અને એ કયો મંત્ર હતો કે જે મંત્રના કારણે આ મુનિ શાંતિ વિજયજી મહારાજ એ શાંતિસુરી મહારાજ તરીકે એવા જગ પ્રસિદ્ધ થયા કે દેશ વિદેશથી લોકો એમના દર્શન કરવા આવતા. એમના જીવનનો પ્રાથમિક મંત્ર કયો હતો એ મંત્રને જાણવા માટે ફરીવાર મળીએ. જીના જ્ઞામૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.